મોર્નિંગ બાળકો, મજામાં હશો? બરાબર. પ્રકરણ 9 ચાલી રહ્યું છે. સ્વાધ્યાય 9.1, 9.2, 9.3, 9.4, 9.5 ઉત્તર પતી ગયા છે. સ્વાધ્યાય 9.6 સમપરિમાણ વિકલ સમીકરણ. મેથડ સંપૂર્ણ બાકી છે અને રિલેટેડ દાખલા પણ ગુજરાત બોર્ડમાંથી એક ટોપિક હમણાં કેન્સલ કરેલો છે, એટલે અત્યારે આપણે લઈએ છીએ પ્રકરણ સ્વાધ્યાય 9 ના દાખલા. ગયા લેક્ચરમાં બહુ સ્ટાન્ડર્ડ દાખલો કર્યો તો ચોથો, એના જેવો જ સ્ટાન્ડર્ડ દાખલો અત્યારે 7મો કરી રહ્યા છે. બરાબર છે. એટલે લગભગ 1-2 લેક્ચરમાં આપણે જે પણ બોર્ડમાં પૂછાવાનું છે બધા ટોપિક કવર થઈ જશે. ત્યારબાદ આપણે કામ કરીશું કેન્સલ ટોપિક વાળું, જે સમપરિમાણ વિકલ સમીકરણ છે એનો. ઓકે, ચાલો અહીંયા આગળ સ્વાધ્યાય 9 નો 7મો દાખલો. તો વિકલ સમીકરણ આપ્યું છે dy upon dx plus y² plus y+1 ના છેદમાં x² plus x+1 is equal to 0 નો વ્યાપક ઉકેલ અહીંયા આગળ x plus y+1 is equal to a into 1 minus x minus y minus 2xy છે એવું આપણે સાબિત કરવાનું છે. એ સ્વૈર અચળ છે એટલે ઉકેલ આપણને આપ્યો છે, એટલે આપણે ફાઇનલ આવો આન્સર લાવવો પડશે. જોઈએ છે સમીકરણ કયું આપેલું છે વિકલ સમીકરણ. તો અહીં dy upon dx plus y² plus y+1 ના છેદમાં x² plus x+1 equal to 0 છે. જોતા રહેજો ખાસ. હવે અહીંયા આગળ બે મેથડ ભણી ગયા, એક તો વિયોજનીય ચલની રીત અને બીજી મેથડ સમપરિમાણ વિકલ સમીકરણ. તો કઈ મેથડ અહીંયા આગળ આવશે? તમે જો દરેકે દરેક પદ ની ઘાત તો અલગ અલગ છે. અહીંયા 2 ઘાત છે, અહીંયા 1 ઘાત, અહીંયા 0 ઘાત. તો સમપરિમાણ વિકલ સમીકરણ આવવાનું નથી. જોઈએ છે આ ટર્મને લઈ જાઉં હું સામે. તો therefore dy upon dx is equal to minus y² plus y+1 ના છેદમાં x² plus x+1. કદાચ આઈડિયા આવી ગયો હશે. વિયોજનીય ચલની રીત આના માટે અનુકૂળ રહેશે. તો y² plus y+1 છેદમાં લઈ જાઓ, dx આવ્યા અંશમાં. તો અહીંયા મળ્યા dy ના છેદમાં y² plus y+1 is equal to minus dx ના છેદમાં. જો બાળકો બંને તરફ છેદમાં સ્વરૂપ એક સરખું છે, માત્ર ચલનો ફરક છે. આ બાજુ x અને આ બાજુ y છે. શું કામ કરવાનું હોય? તો છેદ જોઈને ખ્યાલ આવી જશે. પૂર્ણ વર્ગ વાળી મેથડ આવશે. કઈ મેથડ આવવાની છે? પૂર્ણ વર્ગ. પ્રથમ પદ છે, મધ્યમ પદ છે, અંતિમ પદ આપણે શોધવું પડે. ચલો અહીંયા આગળ લખું છું, પરીક્ષામાં લખવાની કઈ જરૂર નથી. અંતિમ પદ બંને જગ્યાએ મધ્યમ પદ 1 છે, છેદમાં 4 ગુણ્યા પ્રથમ પદ એ પણ 1. તો અંતિમ પદ મળ્યું 1 ના છેદમાં 4. બરાબર છે. અંતિમ પદ કયું મળ્યું? 1 ના છેદમાં 4. તો જે 1 છે એના બે ટુકડા પાડી દો. એક તો એક ટુકડો 1/4 અને બીજો ટુકડો 3/4. ચાલો છેદમાં 1/4 plus 3/4 કરી દઈએ. તો અહીંયા થયા y² plus y plus 1/4 plus 3/4 is equal to આ સાઈડ પર માઈનસ તો છે જ, dx ના છેદમાં x² plus x plus 1/4 plus 3/4. જોતા રહેજો. પહેલી ત્રણે ત્રણ ટર્મ વિચારો. શું થઈ ગયું? પૂર્ણ વર્ગ થઈ ગયું. y plus 1/2 નો વર્ગ. સેમ અહીંયા આગળ x plus 1/2 નો વર્ગ. 3 ના છેદમાં 4 છે, એને લખીશું √3/2 નો વર્ગ. √3/2 આખાનો વર્ગ. અને સંકલન પણ એપ્લાય કરીએ તો ઇન્ટિગ્રેશન અહીંયા આગળ થઈ ગયું ઇન્ટિગ્રેશન અંશમાં dy ના છેદમાં પૂર્ણ વર્ગ વાળી ટર્મ જોઈ લેજો. પૂર્ણ વર્ગ વાળી ટર્મ y plus 1/2 નો વર્ગ
3/2 √3/2 નો વર્ગ ઇક્વલ ટુ માઈનસ ખાતે સંકલન અંશમાં મળ્યા dx ના છેદમાં x² + x + 1/4 એટલે થવાના x + 1/2 નો વર્ગ વત્તા 3/4 બરાબર છે 3/4 એટલે થશે વર્ગમૂળમાં 3/2 નો વર્ગ. હવે જો બંને જગ્યાએ સ્વરૂપ એક સરખું છે, એક સરખું સ્વરૂપ, તો સૂત્ર પણ એક સરખું. બાળકો કયું સૂત્ર આવશે? 1/x² + a². 1/x² + a². સૂત્ર આવવાનું 1/a. 1/a tan inverse x upon a. તો ચાલો સૂત્ર એપ્લાય કરીએ. તો therefore 1/a તરીકે વર્ગમૂળમાં 3/2 અને tan inverse x upon a, તો અહીંયા આગળ થશે tan inverse x upon a √3/2 is equal to minus same સૂત્ર 1/x² + a². તો 1/a એટલે મળ્યા √3/2 tan inverse x. x એટલે x + 1/2 upon a √3/2 પ્લસ સ્ક્વેર અચળ c. 1/√3/2 2/√3 બંને જગ્યાએ લખી શકો. અને કૌંસ જો tan inverse ની સાથે છે, લસા લઈએ તો 2y + 1 ના છેદમાં 2. અહીંયા √3/2 તો 2 કેન્સલ. સેમ વસ્તુ અહીંયા 2x + 1/2 2 કેન્સલ, 2 કેન્સલ થઈ જવાનું. તો અહીંયા મળ્યા 2/√3 tan inverse. અહીંયા શું થશે? 2y + 1/√3 is equal to minus 2/√3 tan inverse. tan inverse લસા લીધો 2x + 1/√3 પ્લસ c. હવે જો સહેલું રહ્યું છે, થોડું કામ બાકી છે પણ સહેલું છે. 2/√3 છે, મારે 2/√3 નથી જોઈતા, તો √3/2 વડે ગુણી લઈએ બધાને. કોના વડે ગુણીએ? √3/2. તો અહીંયા થઈ જશે 1. અહીંયા મળ્યા tan inverse 2y + 1/√3. અહીંયા આગળ ગુણ્યા તો અહીંયા પણ 1 tan inverse 2x + 1/√3. અને અહીંયા √3/2 વડે ગુણ્યા તો થઈ ગયા √3/2 * c. અહીંયા માઈનસ ખરા, અહીંયા આગળ is equal to માઈનસ, ભૂલી ના જવાય. પણ આપણી જોડે આન્સર જે જોઈએ છે એમાં tan inverse છે જ નહીં. tan inverse બિલકુલ નથી. તો માઈનસ વાળી જે tan inverse ની ટર્મ છે એને આ બાજુ લઈ લો. અહીંયા મળ્યા tan inverse 2y + 1/√3 plus tan inverse 2x + 1/√3 equal to, હવે આ બાજુ ખાલી રહેશે √3/2 * c. બરાબર? જોતા રહેજો ખાસ. હવે tan inverse x + tan inverse y યાદ કરો. બીજું ચેપ્ટર tan inverse x + tan inverse y નું સૂત્ર tan inverse x + y upon 1 - x into y. બરાબર છે? કયું સૂત્ર હતું? tan inverse. અહીંયા લખીએ tan inverse અંશમાં x વત્તા y એટલે કે 2y + 1/√3 પ્લસ 2x + 1/√3 x + y છેદમાં 1 - બંનેનો ગુણાકાર 2y + 1/√3 into 2x + 1/√3 is equal to √3/2 * c. બાળકો ખાસ ધ્યાન રાખજો શું કામ કરવા જઈ રહ્યા છે. હવે
બરાબર છે, ખાસ ધ્યાન રાખજો. અહીંયા આગળ √3 ગુણ્યા √3 એટલે 3, છેદમાં લસા લઈએ તો અહીંયા આગળ થશે 3 એકા 3 ઓછાની બાદબાકી, બરાબર, માઈનસ આ, અને છેદમાં √3 ગુણ્યા √3 રહેશે 3. તો અહીંયા પણ એવું કામ કરીએ, √3 થી અહીંયા ગુણો, √3 થી અહીંયા, છેદમાં બંનેનો ગુણાકાર 3. કેમ એવું? તો કે છેદ કેન્સલ થઈ જાય એટલે. therefore tan inverse જોતા રહેજો, √3 કૌંસમાં 2y + 1, સેમ અહીંયા પ્લસ √3 કૌંસમાં 2x + 1. છેદના 3 તો કેન્સલ થઈ જશે, છેદના 3 જે છે એ કેન્સલ થઈ જવાના. છેદમાં 3 એકા 3 ઓછા બંનેનો ગુણાકાર કરું છું, 2y * 2x 4xy, 2y * 1 + 2y, 1 * 2x 2x, 1 ગુણ્યા 1 થઈ ગયા, બરાબર, ઇક્વલ ટુ √3/2 ગુણ્યા c. જોજો હજુ પાછું થોડુંક ચેન્જ કરું છું, અહીંયા તો કૌંસ દૂર કરી દઈએ, અહીંયા અંશમાંથી વર્ગમૂળમાં 3 ને કોમન લઈ લો. વર્ગમૂળમાં 3 ને શું કરીએ, કોમન લઈએ છે, અને tan ઇન્વર્સ છે અહીંયા જોઈતું જ નથી. tan વિધેય બંને બાજુ એપ્લાય કરો. કયું વિધેય બાળકો? tan વિધેય બંને તરફ એપ્લાય કરવાનું છે. અંશમાંથી વર્ગમૂળમાં 3 ને કોમન એટલે કૌંસમાં મળ્યા 2y + 1 + 2x + 1. છેદમાં મેં શું કર્યું હતું, કૌંસ ઓપન કરી દો, 3 - 4xy - 2y - 2x - 1 ઇઝ ઇક્વલ ટુ tan ઇન્વર્સ, tan વિધેય એપ્લાય કર્યું તો અહીંયા તો tan અને tan ઇન્વર્સ કેન્સલ, અહીંયા થઈ ગયા tan √3/2 * c, બરાબર, √3/2 * c. ચાલો જોતા રહેજો. હજુ અંશ હમણાં એવો ને એવો અંશ, તો વર્ગમૂળમાં 3 છે, કૌંસમાં શું ચેન્જ આવે છે જોઈ લઈએ. જો કૌંસમાં 2x + 2y, 1 + 1 2, એટલે અહીંયા થયા 2x + 2y + 2, છેદમાં 3 - 1 થઈ જવાના 2, 3 - 1 થવાના 2. પછી હું ટર્મ લખું છું -2x - 2y, અને છેલ્લે -4x, -2x - 2y - 4xy ઇઝ ઇક્વલ ટુ, અહીંયા આગળ છે આપણી જોડે tan √3/2 * c. હવે અહીંયા આગળ અંશમાં જો કૌંસ જે દેખાય છે 2x + 2y + 2 છે, તો 2 કોમન નીકળશે, તો અહીંયા આગળ રહેશે 2√3, બરાબર, 2√3 2 કોમન નીકળી ગયા એટલે x + y + છેદમાં પણ જો 4 ટર્મ છે, ચારે 4 ટર્મમાંથી 2 કોમન નીકળવાના, તો 2 ને કોમન કાઢ્યા, કૌંસમાં મળશે 1 - x - y - 2xy ઇક્વલ ટુ tan, અહીંયા આગળ રહેશે √3/2 * c, બરાબર, √3/2 * c. જો અંશ અને છેદ બે કેન્સલ થઈ જશે. હવે જો x, હવે જો અહીંયા આગળ x + y + 1, તો કે આપણને મળી ગયા. બીજી ટર્મ કઈ છે આ બાજુ 1 - x - y - 2xy, એ પણ મળી ગયા. √3 ગયા આ બાજુ છે, તો અહીંયા x + y + 1 ના છેદમાં 1 - x - y - 2xy ઇક્વલ ટુ √3 ગયા છેદમાં એટલે લખાશે 1/√3 tan √3 * c ડિવાઇડ બાય 2. હવે સામેની બાજુ જે ટર્મ છે એ તો સ્ક્વેર અચળ છે, બરાબર છે, તો એની જગ્યાએ આપણે બીજો કોઈ સ્ક્વેર અચળ લખી શકીએ. ચાલો એની જગ્યાએ હું લખી દઉં છું a,
બરાબર તો x plus y plus 1 upon 1 minus x minus y minus 2xy is equal to અહીંયા શું થઈ જશે a. તો અહીંયા લખીએ જ્યાં a બરાબર 1 upon √3 tan √3 ગુણ્યા c ભાગ્યા 2 બરાબર. હવે આ જે છેદ છે એ a સાથે ગુણીને તો આપણને મળ્યા x plus y plus 1 equal to a into 1 minus x minus y minus 2xy જે માંગેલ ઉકેલ છે, જે માંગેલ ઉકેલ છે. જો બાળકો બહુ જ સ્ટાન્ડર્ડ દાખલો છે, IMP છે, લખી દઉં છું, મોસ્ટ IMP છે. દાખલામાં ખાસ ધ્યાન રાખજો, આ દાખલો પણ તમારે 2 વખત લખીને મને WhatsApp કરવાનું છે. આ દાખલો પણ 2 વખત લખીને WhatsApp કરવાનું છે. ગયા લેક્ચરમાં ચોથો દાખલો કરાયો, બરાબર છે. ઘણા બધા લોકોને હજુ 2 વખત લખીને WhatsApp કરવાનું કામ બાકી છે. ખાસ ધ્યાન રાખો, IMP દાખલો છે, 4 માર્ક 3 માર્કમાં પૂછાય છે, બરાબર. 4 માર્કને લાયક દાખલા એ સહેલા નથી, સારા દાખલા છે. ખાસ 2 વખત લખીને મને WhatsApp કરવાનો છે. ઓકે, IMP દાખલો છે. હજુ બીજો એક દાખલો જોવાનો છે આ લેક્ચર. ઓકે, ચાલો બાળકો આગળ બહુ જ સ્ટાન્ડર્ડ દાખલો સ્વાધ્યાય 9 નો 15મો દાખલો ફરી પાછું અહીંયા આગળ લખી રાખું છું. IMP એટલે આજના લેક્ચરમાં જે પણ આગળનો દાખલો થયો અને આ દાખલો, બંને દાખલા બહુ જ અગત્યના છે પરીક્ષાની દ્રષ્ટિએ. ઓકે, ચાલો. એક ગામની વસ્તીનો સતત વૃદ્ધિ દર કોઈ પણ સમય હાજર રહેવાસીઓની સંખ્યાના પ્રમાણમાં છે. એટલે ગામમાં સતત વસ્તી વધતી રહે છે, બરાબર. વસ્તી સતત વધતી રહે છે અને વસ્તીનો વૃદ્ધિ દર કેટલો છે? તો કે જે તે ટાઈમે જેટલા વ્યક્તિઓ, જેટલા રહેવાસી હાજર છે એમના સમપ્રમાણમાં છે, બરાબર છે. ચાલો આપણે પહેલું અહીંયા આગળ ધારી લઈએ. ધારો કે t સમયે ગામની વસ્તી p છે, પોપ્યુલેશન, બરાબર છે. ચાલો પહેલું અહીંયા ધારી લઈએ. ધારો કે t સમય ગામની વસ્તી કેટલી છે? p છે. અરે ગામની વસ્તી p આપેલી છે કોઈ પણ સમય, બરાબર. હવે આપેલ છે કે વસ્તીનો વૃદ્ધિ દર, વસ્તીનો વૃદ્ધિ દર એટલે p માં થતો ફેરફાર સમયને સાપેક્ષ dp/dt. વસ્તીનો વૃદ્ધિ દર તે સમયે હાજર રહેવાસીની સંખ્યાના પ્રમાણમાં છે. મતલબ dp/dt is proportional to p, બરાબર છે. અહીં વસ્તીનો વૃદ્ધિ દર, વસ્તીનો વૃદ્ધિ દર, વસ્તીનો વૃદ્ધિ દર એટલે શું લખાય? dp/dt એ તે સમયે હાજર રહેવાસીઓની સંખ્યાના પ્રમાણમાં છે. ચાલો બાળકો, એનો મતલબ dp/dt proportional to p મતલબ સમપ્રમાણ. તો therefore dp/dt is proportional to. ચાલો, સમપ્રમાણનો સિમ્બોલ, સમપ્રમાણનો સંકેત અહીંયાથી કાઢવો હોય તો કોઈક અચળાંક આપણે દાખલ કરવો પડે. અચળાંક લઈએ છે k. તો therefore dp/dt is equal to k into p. જોતા રહેજો, p જશે છેદમાં, dt ગયા સામે.
તો therefore dp ના છેદમાં p બરાબર k ગુણ્યા dt વિકલ સમીકરણ થઈ ગયું અને વિયોજનીય ચલ વાળું. તો સંકલન પણ સાથે અહીંયા જ એપ્લાય કરી દઈએ. તો સંકલન એપ્લાય કરી દીધા. 1/p નું સંકલન વસ્તી છે હંમેશા ધન, માનકની જરૂર નથી, is equal to k into t plus સ્ક્વેર અચળ c. આપણને સરસ મજાનું વિકલ સમીકરણ મળી ગયું. બરાબર છે. એક લાઈન આપણે વાંચી અને એને ધ્યાનમાં રાખીને આટલું કામ કર્યું. હવે આગળની વાત કરીએ. જો 1999 માં ગામની વસ્તી 20000 હોય, બરાબર છે. 1999 એટલે આપણે t બરાબર 0 સમય લઈ લઈએ. 1999 નું વર્ષ, બરાબર છે. 1999 નું વર્ષ ને t બરાબર 0 ગણીએ તો પોપ્યુલેશન p કેટલા છે? 20000. ચાલો એ લીટીનો ઉપયોગ કરીએ અને આગળ કામ કરીએ. બરાબર, બિલકુલ અહીંયા આગળ ધ્યાન રાખજો. પછી બીજી લાઈનનો યુઝ કરીએ છીએ. હવે 1999, બરાબર છે. 1999 ને આપણે શું કહી દઈએ? ને t બરાબર 0 સમય ગણીએ ને t બરાબર 0 સમય ગણતા x બરાબર p પોપ્યુલેશન, x અહીંયા છે જ નહીં, પોપ્યુલેશન કેટલી છે? 20000 છે. તો સમીકરણ 1 માં આ કિંમતો મૂકી દઈએ. સમીકરણ 1 t એટલે 0 આવી જશે, p એટલે log p એટલે 20000, તો log 20000 થઈ જશે. તો 1 implies log 20000 log 20000 બરાબર t ની જગ્યાએ 0 એટલે k ગુણ્યા 0 વત્તા c. તો therefore અહીંયા આગળ આપણને મળ્યા log 20000 બરાબર c. સ્ક્વેર અચળ c મળી ગયો. એ કિંમત પાછી સમીકરણ 1 માં મૂકી દઉં. તો therefore 1 implies જોતા રહેજો, અહીંયા છે log p બરાબર k ગુણ્યા t વત્તા c એટલે અહીંયા થવાના log 20000. થોડુંક આમાં પણ સાદુરૂપ આપીએ. log 20000 ને હું આ બાજુ મૂકી દઉં તો થશે માઈનસ, એટલે થાય log p માઈનસ log 20000 ઇક્વલ ટુ k ઇન્ટુ t. હવે log ની બાદ બાકી તો 20000 ક્યાં જવાના? ઓબવિયસ છે, 20000 જશે છેદમાં. તો log p upon 20000 log p ના છેદમાં 20000 log p છેદમાં મળ્યા 20000 બરાબર k ગુણ્યા t. આને કહી દઉં સમીકરણ નંબર 2. ચાલો આગળ શું છે એ ચર્ચા કરીએ. આગળની લાઈન જોઈ લઈએ. અને 1999 માં વસ્તી 20000 એની વાત થઈ ગઈ, બરાબર છે. અહીંયા વાત કરી આગળ 2004 માં વસ્તી 25000 છે. 2004 તો 1999 ને આપણે t બરાબર 0 ગણ્યા. તો 2004 તો 1999 પછી કેટલા વર્ષ થયા? 5 વર્ષ, બરાબર છે. 1999 પછી 5 વર્ષ થયા. અહીંયા આગળ લાઈન લખીએ. હવે 2004 માં વસ્તી કેટલી છે? 25000 છે. તો therefore 2004 ઓછા, તો therefore 2004 ઓછા 1999 બરાબર 5, એટલે કે t બરાબર 5 વર્ષ, એટલે કે t બરાબર 5 વર્ષ. x ની કિંમત કેટલી મળી? p ની કિંમત કેટલી મળી? તો 25000. વસ્તી 25000 છે. t બરાબર 5 વર્ષ પછી, બરાબર. વસ્તી 25000 છે. સમીકરણ 2 માં કિંમત મૂકી દે. તો therefore 2 implies જોતા રહેજો.
આપણે જે પહેલું સમીકરણ શોધ્યું એમાં બે અનનોન હતા, બે અચળ હતા, k અને c. c તો અહીંયા આગળ મળી ગયા, આપણે આગળ શોધી દીધા log 20000. હવેની જે આ મહેનત છે ને એ k માટેની છે. જોઈએ છે સમીકરણ 2 માં log p એટલે કે 25000 ના છેદમાં 20000 બરાબર k એવા ને એવા, અને t કેટલા છે તો કે 5. t મળશે 5. હવે log 25000 ના છેદમાં 20000 તો 3 વખત શૂન્ય તો કેન્સલ. 25 ના છેદમાં 20, 5 વડે છેદ ઉડે, 5 ના છેદમાં 4 મળવાના. log 5/4. so therefore log 5/4 is equal to 5 into k. તો k ગયા સામે છેદમાં, તો k ની કિંમત આપણને મળી ગઈ 1 ના છેદમાં 5 log 5 ના છેદમાં 4. આ કિંમત પાછી સમીકરણ નંબર 2 માં મૂકી જ દઈએ. બરાબર, જોતા રહેજો. સમીકરણ નંબર 2 એની અંદર આ કિંમત મૂકી જ દઈએ છે. so therefore 2 implies log p ના છેદમાં 20000 એ તો છે જ, તો log p ના છેદમાં 20000 ઇક્વલ k. k એટલે 1 ના છેદમાં 5 log 5 ના છેદમાં 4, તો 1 ના છેદમાં 5 log 5 ના છેદમાં 4 ગુણ્યા t. સમીકરણ નંબર 3 કહીએ છીએ. જો સમીકરણ 3 સરસ મજાનું મળી ગયું. અને આપણો છેલ્લે જે પ્રશ્ન છે એની વાત કરીએ છીએ. બરાબર છે. પ્રશ્ન કયો છે જોઈ લો અહીંયા આગળ. 2009 માં તે ગામની વસ્તી કેટલી હશે? ચાલો અહીંયા આગળ જો. ધારો કે 2009 માં ગામની વસ્તી p છે. ગામની વસ્તી કેટલી છે? p છે. પણ 2009 એટલે શું? તો કે 1999 એટલે t બરાબર 0. તો 2009 એટલે 10 વર્ષ પછી, એટલે t 10 મૂકવા પડશે. તો ચાલો અહીંયા આગળ. તો therefore 2009 ઓછા 1999 બરાબર 10, એટલે કે t બરાબર 5 વર્ષ. એટલે કે t બરાબર 10 વર્ષે, સોરી 10 વર્ષે ગામની વસ્તી કેટલી છે? p છે. તો ચાલો સમીકરણ 3 માં કિંમત મૂકીએ. બરાબર છે. સમીકરણ નંબર 3 કિંમત મૂકીએ. તો અહીંયા થશે log p ના છેદમાં 20000 is equal to 1/5 into log 5/4. અને અહીંયા કેટલા મળે? t આપણી જોડે છે 10. જોતા રહેજો ખાસ. અહીંયા આગળ log p ના છેદમાં 20000 is equal to 1/5. 10 આગળ લખ્યા log 5 ના છેદમાં 4. 5 2 10. log નો નિયમ જાણો છો? સહગુણક હોય તો જશે ઘાતમાં. એટલે અહીંયા થયો log p ના છેદમાં 20000 બરાબર log 5 ના છેદમાં 4 નો વર્ગ. બંને તરફ log કેન્સલ કરી દઈએ. બરાબર છે. તો અહીંયા મળ્યા p ના છેદમાં 20000 બરાબર 5 નો વર્ગ 25, 4 નો વર્ગ 20000 ને પેલી બાજુ ગુણી દો. તો અહીંયા મળ્યા 25 ના છેદમાં 16 ગુણ્યા 20000. બરાબર. બહુ જ સરળ સ્વરૂપ છે. માત્ર અનુસાદરૂપ આપવાનું છે. માત્ર અનુસાદરૂપ આપવાનું. તો p મળશે 31250. કેટલા મળ્યા? 31250. નો મતલબ શું? તો કે 2009 માં તે ગામની વસ્તી હશે 31250.
અહીંયા લખીએ therefore 2009 માં તે ગામની વસ્તી કેટલી હશે? 31,200 હશે. બહુ જ સરસ મજાનો દાખલો. વારાફરતી એક એક વાક્યનો ઉપયોગ કર્યો છે. પહેલા વાક્યનો ઉપયોગ કર્યો, વિકલ સમીકરણ મળ્યું અને સોલ્વ કર્યું. બીજા વાક્યનો ઉપયોગ કર્યો 1999 વાળું અને એક સ્વેર અચળ c શોધ્યો. ત્રીજા વાક્યનો ઉપયોગ કર્યો અને અચળાંક k ની કિંમત શોધી. અને ચોથા વાક્યથી આપણે આન્સર મેળવી દીધો. બહુ જ ધ્યાન રાખજો, બહુ સ્ટાન્ડર્ડ દાખલો છે. IMP મેં લખી જ રાખ્યો છે. ઓકે, IMP અહીં આગળ લખી રાખ્યો છે. બાળકો બહુ સરસ મજાનો દાખલો હતો. હવે એક દાખલો સ્વાધ્યાય 9 14 નંબરનો દાખલો હોમવર્કમાં આપું છું અને એકંદરે સરળ દાખલો છે. બરાબર છે? તકલીફ પડે તો મને યાદ કરજો. 14મો દાખલો x + 1 dy/dx = 2 * e⁻y - 1 વિયોજનીય ચલની રીત આવશે. બરાબર છે? વિયોજનીય ચલની રીતથી આપણે કામ કરવાનું રહેશે એ દાખલામાં. કોઈ તકલીફ હોય કોન્ટેક્ટ નંબર મારો છે જ તમારી પાસે. બરાબર? હવે જે બોર્ડમાં પૂછવાનું છે એને રિલેટેડ 2 કે 3 દાખલા બાકી છે અને ત્યારબાદ એટલે કે નેક્સ્ટ લેક્ચર 23 માં આપણે નવો ટોપિક ચાલુ કરી જ દઈશું. એકાદ દાખલો જે જૂની મેથડનો છે, એકાદ 2 દાખલા એ કમ્પ્લીટ કરીએ અને પછી આપણે નવી મેથડ પર જતા રહીશું. હવે પછીના લેક્ચરમાં લગભગ 5 લેક્ચરનું કામ આપણું બાકી રહેશે, 5-6 લેક્ચર આ ચેપ્ટર. ઓકે, ચાલો ત્યારે આવજો. અને આ બંને દાખલા બરાબર છે? 15મો દાખલો અને બીજો આગળ ગણાવેલો દાખલો બંને સ્ટાન્ડર્ડ 2 વખત લખીને મને WhatsApp કરવાના છે. 2 વખત લખી અને બંને દાખલા મને ખાસ મોકલી દેવાના. ઓકે.